એક તરફ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવતા આમ આદમી પાર્ટીમાં હડકંપ મચી ગયો છે। ની વાત કરવામાં આવે તો ઈડી દ્વારા 10 વખત અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યા હતા। જો કે અરવિંદ કેજરીવાલે કોઈ જવાબ ન આપ અંતે કોર્ટની મંજૂરી લઈને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। તેને જ લઈને જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવતા ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે। આને જ લઈને ગુજરાતના પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી તેમજ મહિલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે સરકાર પર પ્રહારો કર્યા છે ને આગામી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ છે તે પ્રચાર ન કરી શકે તેવા આરોપો સાથે તેમણે સરકારને ઘેર્યા છે। શું કહી રહ્યા છે બંને નેતાઓ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દિલ્હીનો લીકર પોલિસી કૌભાંડમાં એક બાદ એક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે। પહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ત્યારબાદ દિલ્હીના જે રાજ્યસભાના સાંસદ છે સંજય સિંહને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। વાત કરવામાં આવે તો ઈડી દ્વારા જે રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી પોતાના નિવેદનોમાં પણ આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે ઈડી છે તેમને પૂછપરછના બહાને તેમની ધરપકડ કરવા માંગે છે। આગામી લોકસભાની ચૂંટણી તેઓ પ્રચાર ના કરી શકે તે માટે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે। આને જ લઈને તેઓ 10 વખત જ્યારે ઈડીએ સમન્સ પાઠવ્યા છે તે સમન્સ દરમિયાન હાજર રહ્યા નહોતા। ત્યારે બીજી તરફ રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઈડી દ્વારા કોર્ટની મંજૂરી લઈને આ કાર્યવાહી કરી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે આ બાબતને લઈને જ્યારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે એવા સમાચાર મળતાની સાથે અરવિંદ કેજરીવાલની જે લીગલ ટીમ છે તેના દ્વારા જે દિલ્હી હાઈકોર્ટ છે ત્યાં અરજી કરી હતી ને અરવિંદ કેજરીવાલની ધરપકડ ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગણી કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી। ત્યારબાદ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના મુખ્યમંત્રી જે અરવિંદ કેજરીવાલ છે તેમના નિવાસ સ્થાને ઈડીની ટીમ તાકી હતી। લાંબી 2 કલાકની પૂછપરછ બાદ અંતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે, જેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। આને લઈને આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે। ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ઈડી સરકારના ઇશારે કામ કરી રહી છે। સાથે જ તેમણે કહ્યું છે કે જેવી રીતે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સહિત દેશમાં જે શિક્ષણ હોય, આરોગ્ય હોય તેને લઈને કામ કરી રહ્યા છે તે સારા કામ છે તે સરકાર નથી જોઈ શકતી, તેને કારણે તેમને દબાવવામાં આવી રહ્યા છે। પહેલાં તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો। આખરે ભાજપે ઘણા સમયથી ભાજપના નેતાઓ છે એક જ વાત કહેતા હતા, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર થશે, અરવિંદજી ગિરફ્તાર, કારણ કે ઈડીએ એમને કહી દીધું છે ઈડી છે ભાજપના ઇશારે ચાલે છે। માનનીય અરવિંદ કેજરીવાલજીએ આખા દિલ્હીમાં એવું કામ કર્યું કે આખા ભારતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ એમના કામના કારણે, અને હિન્દુસ્તાનના એક એવા નેતા કે જેમણે કામના નામે મત માંગ્યા છે અને ખૂબ સારું કામ કર્યું છે, ત્યારે એક ફરજી લીકર પોલિસીના બહાને ભાજપ અને નરેન્દ્ર મોદીજી જે અરવિંદ કેજરીવાલજીથી ડરતા હતા એમણે આખરે ઈડીથી ધરપકડ કરાવડાવી છે। અરવિંદ કેજરીવાલજીની ધરપકડ તમે કરી શકશો, પરંતુ એમના વિચારોને તમે ક્યારેય કેદ નહીં કરી શકો। અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા ઓર મજબૂતાઈથી લડીશું, કોઈ જેલથી ડરવાવાળા નથી, અને ઉલટાનો આખા દેશમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને લઈને સિમ્પથી જાગશે, કારણ કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે। આ એ નેતા નથી કે જેમણે કોઈ ભ્રષ્ટાચારો કરીને એમણે સંપત્તિઓ બનાવડાવી હોય। એમણે ભ્રષ્ટાચાર કરવો તો ઇન્કમ ટેક્સ કમિશનર હતા। અરવિંદ કેજરીવાલજીને લઈને આખા દેશમાં સિમ્પતિનો માહોલ જાગશે। આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ, પણ ભાજપ પ્રત્યે પણ રોષ જાગશે, અને એટલું ચોક્કસ છે કે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા વધુ જોશથી, વધુ જોશથી અરવિંદજીની સાથે ઊભો રહી અને આ આગામી ચૂંટણીઓ લડશે। ઈશુદાન ગઢવી દ્વારા જે વાત કરવામાં આવી છે કે જે અરવિંદ કેજરીવાલને ખોટા કેસ કરીને જેલમાં નાખવાનું કાવતરું કરવામાં આવ્યું છે, તેના કારણે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા છે તે મજબૂતીથી લડત આપશે અને આગામી સમયમાં તેઓ વિરોધ નોંધાવશે। સાથે જ આટલેથી ન અટકતા તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ લોકોને પણ આહવાન કર્યું છે કે આ પ્રકારે જે અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી થઈ છે તેને કારણે જનતા તેનો જડબાતોડ જવાબ આપે। જોકે આટલેથી ન અટકતા તેમણે જે ઈડી ઉપર પણ ગંભીર આરોપ કર્યા છે। તેમણે કહ્યું છે કે ઈડી સરકારના ઇશારે કામ કરતી દેખાઈ રહી છે।
જોકે ઈડી ઉપર અવારનવાર આ પ્રકારના આક્ષેપો છે તે વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે હાલ ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ છે રેશમા પટેલ, તેમણે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. રેશમા પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ એક સરકાર દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર છે. જેવી રીતે ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટીની મજબૂતી દેખાઈ રહી છે અને જેવી રીતે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે તેના કારણે સરકાર ભાજપ છે ક્યાંક ને ક્યાંક ડરી ગઈ હોવાની પણ વાત છે રેશમા પટેલ દ્વારા કહેવામાં આવી છે. ચોક્કસ કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે, એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે. કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે. જે રીતે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનમાં ખૂબ જ સારા સમીકરણમાં, જીતના સમીકરણમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભાજપથી આ જે સફળતા છે અને જે લોકશાહીનું આ જે પર્વ છે, આ પર્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે ત્યારે એની ધરપકડ કરી છે. પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે આ સત્યની લડાઈમાં હંમેશા સત્યમેવ જયતે સાથે અમે વિજય થશું. અને અરવિંદ કેજરીવાલજી પણ એક વિચારધારા છે. અરવિંદ કેજરીવાલજીને ક્યારેય તમે કેદ નહીં કરી શકો અને જે રીતે દિલ્હીની જવાબદારી એમના માથે છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે જરૂર પડશે તો જેલમાં બંધ રહીને પણ દિલ્હીની સેવા કરવા માટે અવિરત સરકાર ચલાવતા રહેશે. પરંતુ ભાજપને એટલું કહેવાનું છે કે આજે સમગ્ર દેશે જોયું કે તમે એક ક્રાંતિકારી વિચારધારાથી કેટલા ડરો છો, એક વ્યક્તિથી કેટલા ડરો છો કે જેને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને ફેલાવી અને ક્રાંતિ કરી. એટલે આ તમારા ડરનું સૌથી મોટું ઐતિહાસિક તમારું જે ડરપોકપણાનું ઇતિહાસ લખાશે ને ત્યારે ભાજપનો આ ડરપોકપણાનો ઇતિહાસ લખાશે કે આમ આદમીથી ભાજપ ડરી ગયું અને ઇલેક્શન માથે હતી ત્યારે જ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી. એ મને પૂરો વિશ્વાસ છે અને દેશની જનતા અમને ચોક્કસ વિજય બનાવશે. તેમણે આટલેથી ન ટકતા એવું પણ જણાવ્યું છે કે આગામી સમયમાં જે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા છે તો તેઓ જેલમાં રહીને પણ સરકાર ચલાવશે. અરવિંદ કેજરીવાલ એક વ્યક્તિ નથી, એક વિચારધારા છે અને વિચારધારા છે તે આગળ વધતી રહેશે. હવે આ નિવેદન, આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે. રાજકારણ આના કારણે ગરમાઈ ચૂક્યો છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી રાહત મળે છે કે પછી તેઓ જેલમાંથી રહીને સરકાર ચલાવશે. અને જો અરવિંદ કેજરીવાલ ખરેખર પ્રચાર માટે નહીં પહોંચી શકે ઉમેદવારોના તો કેટલું નુકસાન છે તે ઉમેદવારોને આ વખતે આમ આદમી પાર્ટીના થવાનું છે. તમામ બાબતો પર હાલ સવાલ છે. પરંતુ જેવી રીતે એક બાદ એક જેટલા 4 દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના હાલ જેલમાં છે તેના કારણે આમ આદમી પાર્ટીમાં દોડધામ મચી ગઈ છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.